જય જય કોળી સમાજ, થોડીક શાંતિ આપણે અહીંયા તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે? તેને ન્યાય અપાવવા માટે આપણે જય જય કોળી સમાજ. હવે સાંભળજો એટલે થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો. તમે બધા ઈચ્છો છો ને કે સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી. એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો, જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે મિત્રો. હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું તમારો બધાનો આભાર. એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો. આવું રાખજો. આ મીડિયા વાળાને જરા બાઈટ લેવી ને તો આ લેજો છે હું બોલું છું. હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો. હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો. બહુ કોળી સમાજે સહન કર્યું છે. એક વાત સમજજો, ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો. એક વાત સમજજો તમે બધા, કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો. એક વાત ધ્યાનમાં રાખજો. આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે. મેં ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું. પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો. એ ક્યારે અમે ભૂલશું નહીં. લોકોને જે વાત કરવી હોય એ કરવા દેજો. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ. મારી રજૂઆત આ હશે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટેની હું વાત કરું છું. આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં. આખો સમાજ તમારા હારે છે. જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે. ત્યાં બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. હોય એ મૂંઝાતા નહીં. સમાજનો નો થાય ને એ કોઈનો નહીં. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે, એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો, એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ, મારે એમનો આભાર માનવા આવવું છે. કીધું બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની રહી છું. એટલે એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જયારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો એટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો. તમે છો તો અમે છીએ મિત્રો. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું. જય જય કોળી સમાજ.
આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કઉ છું, તમારો બધાનો આભાર. એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા. ને આવું રાખજો. આ મીડિયા વાળાને જરા ભાઈ કહેવાય ને તો આ લેજો જે હું બોલું છું. હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો. હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીને ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું. મિત્રો એક વાત સમજો તમે બધા, કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવને એક જ જેટલો નથી, આખો સમાજ એના હારે છે. મિત્રો એક વાત આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપે જ છે. એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો. મારે આ ભાષણ બી નહોતું કરવું, પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે. મિત્રો એ ક્યારે લોકોને જે વાત કરવી હોય એ કરવા દેજો. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરવું. કેમ કે આખી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું. આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે. મિત્રો એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં. આખો સમાજ તમારા હારે છે. જેવા ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે. ત્યાં બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. હોય એ મૂંઝાતા નહીં. સમાજનો નો થાય ને એ કોઈનો નહીં. હું નવનીત હારે જ છું. ચાલુ રાખો ને, 1 મિનિટ સભા હારે વાત કરીને આવ્યો છું. વાત કર. હા ભાઈ. હા સીતારામ બોલતો તો વાત. હા સીતારામ ભાઈ. સીતારામ મજબૂત રહેજો. તમારે હારે છે. હા ભાઈ. અને હું આ ઉદયપુર છું. એટલે શંકર ભગવાન અને કાલ હું આવી જાય. હા ભાઈ એક વાત કહી દઉં, સાંભળો ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય. હું અહીંથી ધારાસભ્યો બધાને લઈને આવું છું ભાઈ. અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, એ તમારે કરવાનું છે. મારે હારે આવવાનું છે તમારે. હા બસ ચાલો. બસ ચાલ થાય. બસ ચાલ. હા સીતારામ. हेलो હાલો, हाँ जी कौन ઉમેશભાઈ બોલું, क्या थी જુનાગઢ થી ઉમેશ આત્રોલિયા બોલું, કોળી हाँ સમાજ बोलो આગેવાન ભાઈ. बोलो ने आगेवान જયરાજભાઈ બોલો ને તમે. हाँ जी बोलो बोलो હવે જયરાજભાઈ, ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે, અહીંયા તમારી બેનની છેડતી કરી હતી. ए भाई पहला बात जानी न करो पहला तपास थई गई डीवायएसपी હું નિવેદન આપ્યું જોયું ભાઈ ડાયરેક્ટ ઈ રીતે વાત ન અરે કરો અરે હું બરોબર તને તમને કહું, આગેવાન તરીકે વાત કરો ઈ અરે નહીં આગેવાન ને આપણે જયરાજ હું તને નહીં કહું કે નહીં હવે નહીં તારી નહીં નહીં ઈ હવે રીતે તને કહું કે તારી